નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, 21 જુલાઈ 2025 કામિકા એકાદશીના દિવસે જો તમે માત્ર આ 3 વસ્તુ ખાઈ લેશો તો માં લક્ષ્મીની કૃપાથી તમને ઉપવાસ રાખ્યા વગર જ આ એકાદશીનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે। જી હા મિત્રો, જો તમે આ 3 પવિત્ર વસ્તુ ખાઈ લેશો તો તમને ભગવાન શ્રી વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થશે। મિત્રો, આવનારી કામિકા એકાદશીના દિવસે તમે ભલે વ્રત ન કરો તેમજ પૂજા પાઠ ન કરો તો ચાલશે, પરંતુ તમારે આ 3 પવિત્ર વસ્તુ એવી છે કે જેને તમારે આવનારી કામિકા એકાદશીના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ। એવું માનવામાં આવે છે કે જો તમે કામિકા એકાદશીના દિવસે માત્ર આ 3 વસ્તુઓનું સેવન કરી લો છો તો તમારા જીવનની બહુ મોટી સમસ્યા, જેવી કે એ ધનને લગતી સમસ્યા હોય કે વ્યાપારને લગતી સમસ્યા હોય, તો એ બધી જ સમસ્યામાંથી તમને બહાર આવી જાઓ છો। આમ તો એકાદશીમાં વ્રત રાખવામાં આવે છે, પરંતુ અમુક વસ્તુ એવી છે કે જેનું જો તમે એકાદશીના દિવસે ગુપ્ત રૂપથી સેવન કરો છો તો તમારી લાંબા સમયની ગરીબી છે એ પણ દૂર થઈ શકે છે। તેમજ માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર એવી રીતે પ્રગટશે કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે। એટલું ધન અને સૌભાગ્ય આવે છે કે તેને તમે સંભાળી શકતા નથી। આની અસર છે એ માત્ર તમારી ઉપર નથી, પણ તમારી આવનારી આખી પેઢી ઉપર આની અસર થઈ શકે છે। તો એવી 3 વસ્તુ કઈ છે જેને તમારે કામિકા એકાદશીના દિવસે જરૂર સેવન કરવું જોઈએ? તો એ વસ્તુ વિશે જાણવા માંગતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરીને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। 21 જુલાઈ 2025ના રોજ મનાવવામાં આવતી કામિકા એકાદશી, જેને બહુ જ શુભ માનવામાં આવે છે, આ વર્ષને સૌથી મોટી એકાદશી માનવામાં આવે છે અને આ દિવસે મહિલાઓ પોતાના પૂર્વ જન્મના પાપોથી છુટકારો મેળવવા ઘણા બધા વ્રત રહે છે તેમજ ઉપવાસ પણ રહે છે। પરંતુ આ દિવસે માત્ર પૂજા અર્ચના તેમજ વ્રત રાખવું એ જ લાભકારી નથી હોતું, પરંતુ જો તમે આ પ્રકારની ખાસ વસ્તુઓને ખાઈ લો છો તો પણ તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓ છે એ ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે। આ દિવસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પણ ખૂબ જ વધારે છે। જો શ્રદ્ધા અને વિશ્વાસની સાથે આ કામિકા એકાદશીનું વ્રત રાખવામાં આવે તો સંતાન સુખ, વૈવાહિક સુખ અને ધન સમૃદ્ધિની મનોકામના છે એ પણ પૂરી થઈ શકે છે। સાથે જ વ્યક્તિ પોતાના પહેલા જીવનના પાપોથી પણ મુક્તિ મેળવી શકે છે। એવું પણ માનવામાં આવે છે કે જો કામિકા એકાદશીના દિવસે આ એક વિશેષ અને પવિત્ર વસ્તુ ખાવામાં આવે છે તો વ્યક્તિના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે થઈ શકે છે। આ એક નાનો ઉપાય એવો અસરકારક અને ફાયદાકારક છે કે જેને અપનાવીને તમે પણ પોતાનું નસીબ ચમકાવી શકો છો। કામિકા એકાદશી છે એ 100 વર્ષો પછી એક દુર્લભ સંયોગોની સાથે આવી રહી છે। જો આ દિવસ તમે પોતાના ઘરમાં અમુક વિશેષ વસ્તુ બનાવો છો અને તેને ગ્રહણ કરો છો તો તમારા ઘરમાં આખું વર્ષ લક્ષ્મી માતાનો વાસ રહે છે અને અન્ન, ધન અને કોઈ પણ પ્રકારની કમી થઈ શકતી નથી। આથી જો તમે કામિકા એકાદશીના દિવસે ભલે પૂજા પાઠ, વ્રત કે જપ ન કરો, પરંતુ આ 3 વસ્તુઓને ગ્રહણ કરી લો છો તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની અસીમ કૃપાથી તમારા જીવનમાં એટલા પૈસા આવી શકે છે કે જેને તમે સાચવી પણ નથી શકતા। આ એકાદશીની તિથિ જે હોય છે એ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને સમર્પિત હોય છે અને આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે। સાથે જ કામિકા એકાદશીના દિવસે ભક્તો જુદા જુદા પ્રકારના ઉપાય પણ કરે છે તેમજ વ્રત રાખે છે કે જેથી કરીને તેમને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે। સાથે અમુક એવી પણ વસ્તુ છે કે જેને જો તમે કામિકા એકાદશીના દિવસે ખાઈ લો છો તો તમને સાક્ષાત લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। આ વસ્તુ એટલી શુભ અને પવિત્ર માનવામાં આવે છે કે જો તમે કોઈ પણ પવિત્ર તહેવાર, પવિત્ર તિથિ કે પવિત્ર દિવસે તેને ગ્રહણ કરો છો તો સાક્ષાત દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે
કે જેનાથી તમારું ભાગ્યોદય થઈ શકે છે. જે વસ્તુઓનો ભોગ તમે શ્રદ્ધાપૂર્વક અને વિધિ વિધાનની સાથે કામિકા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ તેમજ માતા લક્ષ્મીને અર્પણ કરો છો અને એ વસ્તુને જો તમે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો છો તો તમારું સૂતેલું ભાગ્ય પણ ચમકી શકે છે અને રાતોરાત જ તમારો ભાગ્યોદય થઈ શકે છે. કારણ કે કામિકા એકાદશીના દિવસે આ વસ્તુને ગ્રહણ કરવી એ બહુ જ શુભ માનવામાં આવે છે. તમારે આ વિડીયોને છેલ્લે સુધી જોવો જોઈએ, તો જ તમને આ વિડીયોનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થશે. જો તમે આ વિડીયો અધૂરો છોડી દેશો તો તમને અધૂરું ફળ પ્રાપ્ત થશે. તમારે પૂરેપૂરું ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તમે શ્રદ્ધાની સાથે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરશો અને તેમને ભોગ અર્પણ કરશો. ત્યારે જ તમને આનું પૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે છે અને ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મી માતાની અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી તમારા માટે અટકાયેલા કાર્ય છે એ પણ પૂર્ણ થવા લાગશે અને તમને તમારા બધા જ કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. સિવાય જો તમારી કોઈ વર્ષો જૂની મનોકામના હોય કે જે પૂર્ણ ન થતી હોય તો એ પણ પૂર્ણ થઈ શકે છે. તેમજ તમારા જીવનમાં જે કંઈ પણ કષ્ટ સમસ્યા હોય એ પણ દૂર થઈ શકે છે અને તમારા ઘર પરિવારમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. તેમજ તમારા ઘરની પ્રગતિ થશે અને ઘરના સભ્યોની પણ પ્રગતિ થશે. શાસ્ત્રોમાં અમુક એવી વસ્તુઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે જે વસ્તુઓનું સેવન અને એ વસ્તુઓનો ભોગ જો તમે કામિકા એકાદશીના દિવસે ભૂલથી પણ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને અર્પણ કરો છો અને પોતે પણ એ વસ્તુઓનું સેવન કરો તો તે અશુભ માનવામાં આવે છે કે જેનાથી તમારું નસીબ પણ નબળું પડી શકે છે અને તમારું ભાગ્ય છે એ પણ દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે. જો તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં તમને સફળતા પ્રાપ્ત થઈ શકતી નથી કે જેનાથી તમારી આર્થિક પરિસ્થિતિ ઉપર પણ વિસ્તૃત પ્રભાવ જોવા મળી શકે છે અને તમને તમારા જીવનમાં માનસિક તણાવ, આર્થિક તંગી તેમજ સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. આના સિવાય તમને પૂજા પાઠ અને તમારી મનોકામના અધૂરી રહી શકે છે. તો હવે આપણે જાણીએ કે તમારે 21 જુલાઈ 2025 સોમવારે કામિકા એકાદશીના દિવસે એવી કઈ વસ્તુ છે કે જેને તમારે જરૂર ગ્રહણ કરવી જોઈએ. જો તમે આ વસ્તુ ખાઈ લેશો તો તમારો બેડો પાર થઈ જશે. અને સાથે જ આપણે જાણીશું કે તમારે કામિકા એકાદશીના દિવસે એવી કઈ શુભ વસ્તુઓનું દાન કરવું જોઈએ કે જેથી કરીને તમને સાક્ષાત ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે. તો આપણે કામિકા એકાદશીના દિવસે એવી 3 કઈ વસ્તુ છે કે જેને તમારે જરૂર ખાવી જોઈએ એ વસ્તુ વિશે જાણતા પહેલાં આપણે સૌપ્રથમ આ કામિકા એકાદશીના મહત્વ વિશે જાણીએ. જો કોઈ પણ ભક્ત આ કામિકા એકાદશીનું વ્રત રાખે છે તો તેના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે અને તેની બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે. કામિકા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને મૃત્યુ પછી નરકના કષ્ટોથી મુક્તિ મળી શકે છે. આ વ્રતને જે કોઈ પણ કરે છે તો તેને યમદૂત નહીં પરંતુ દેવદૂત આવીને સ્વર્ગમાં લઈ જાય છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આ વ્રતના પુણ્યથી વ્યક્તિને લાખ બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તેનું જીવન ધન્ય બની શકે છે અને તેને સ્વર્ગમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત થઈ શકે છે. તેમજ તેના ઘરમાં ધનની ક્યારેય કોઈ કમી થઈ શકતી નથી અને ઘરમાં હંમેશા લક્ષ્મી માતાનો વાસ રહે છે અને તે વ્યક્તિના જીવનમાં ખુશહાલી બની રહે છે. તો હવે આપણે જાણીએ કે તમારે કામિકા એકાદશીના દિવસે એવી કઈ પવિત્ર વસ્તુ ખાવાની છે કે જેનાથી તમને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીના સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, તમારે 21 જુલાઈ 2025 કામિકા એકાદશીના દિવસે પવિત્ર શાકભાજી એટલે કે દૂધીનું સેવન જરૂર કરવું જોઈએ. પ્રિય મિત્રો, દૂધી છે તેને સાત્વિક શાકભાજી માનવામાં આવે છે કે જેને કામિકા એકાદશીના દિવસે જરૂર ગ્રહણ કરવી જોઈએ. તેને બહુ શુભ માનવામાં આવે છે. તેમજ આયુર્વેદમાં દૂધીની શાકભાજીને શરીરને ઠંડક પ્રદાન કરનારી માનવામાં આવે છે અને આ વસ્તુને ખાવાથી માનસિક શાંતિ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થઈ શકે છે. ભગવાન વિષ્ણુને સાદગી અને પવિત્રતા ખૂબ જ પસંદ છે અને દૂધીમાં તે તમામ ગુણો ભરેલા હોય છે. આવી રીતે કામિકા એકાદશીના પવિત્ર તહેવાર ઉપર તમે દૂધીને લસણ તેમજ ડુંગળી વગર બનાવીને ગ્રહણ કરો છો
તો આ વસ્તુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ આ વસ્તુને તમે પૂજા પછી ભોગના સ્વરૂપમાં પણ અર્પણ કરી શકો છો, કારણ કે લક્ષ્મી માતાને પણ સાત્વિકતા ખૂબ જ પસંદ હોય છે. આથી દૂધીનું સેવન તેમજ દૂધીની શાકભાજીનું જો તમે ભોગ અર્પણ કરો છો તો લક્ષ્મી માતા જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે. આનાથી ઘરમાં શાંતિ, સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને આવું કરવાથી ઘરમાં ખુશહાલી બની શકે છે. સાથે જ સાધકનું ભાગ્ય પણ પ્રબળ બને છે. બીજી વસ્તુ છે એ સાકર કોળું. સાકર કોળું પણ એક સાત્વિક અને શુદ્ધ શાકભાજી માનવામાં આવે છે કે જેને કામિકા એકાદશી ઉપર જો તમે ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. કામિકા એકાદશીના દિવસે જે કોઈ પણ ભક્ત વ્રત રાખે છે તો તેને આ સાકર કોળામાં મીઠું, દેશી ઘી અને થોડુંક જીરું નાખીને તેનું શાક બનાવવામાં આવે છે અને આ શાક ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવે છે. તેનો ભોગ લગાવવામાં આવે અને પછી જો તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે, જે કોઈ પણ વ્યક્તિ આ ભોગ ગ્રહણ કરે છે તો તેને ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આથી જે કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશીના દિવસે સાકર કોળું ગ્રહણ કરે છે તો તેને ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મી માતાની અપરંપાર કૃપા પ્રાપ્ત થાય છે. ત્રીજી વસ્તુ છે એ ફળ. ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મી માતાને ફળ ખૂબ જ પસંદ છે. વિશેષ કરીને કેળા, દાડમ, ગુલાબી જેવા રસદાર ફળ ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મી માતાને ખૂબ જ પસંદ છે, કારણ કે ફળ પવિત્રતા અને પ્રકૃતિનું વરદાન હોય છે. આથી કામિકા એકાદશીના દિવસે જો તમે તુલસીના પાનની સાથે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને ફળ અર્પણ કરો છો તો આ ભોગ બહુ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મી માતા અત્યંત પ્રસન્ન થઈ શકે છે કે જેના કારણે વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને સાધકને પૂજાપાઠનું પૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે છે અને તેની અધૂરી મનોકામનાઓ પણ પૂર્ણ થઈ શકે છે. આના પછીની શુભ વસ્તુ છે એ નાળિયેર છે. નાળિયેરને બહુ જ શુભ અને પવિત્ર ફળ માનવામાં આવે છે. આ શ્રીફળ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. આ શ્રીફળ પૂજાપાઠ તેમજ વ્રત જપનો અમૂલ્ય હિસ્સો માનવામાં આવે છે. આપણા શાસ્ત્રો અનુસાર એવું જણાવવામાં આવ્યું છે કે નાળિયેર અને નાળિયેરનું પાણી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે લક્ષ્મી માતાને નાળિયેર એટલે કે શ્રીફળ અર્પણ કરો છો તો તમારા ઘરમાં ક્યારેય ગરીબી આવી શકતી નથી. અને જો ભગવાન શ્રી વિષ્ણુને કામિકા એકાદશીના દિવસે શ્રીફળ અર્પણ કરો છો તો તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આના પછીની શુભ વસ્તુ છે પંચામૃત. પંચામૃતનો અર્થ 5 અમૃત તુલ્ય પદાર્થોનું સંયોજન એટલે કે દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળનો સમાવેશ થાય છે. પંચામૃત ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનાનો આધાર માનવામાં આવે છે. આવી રીતે જો તમે કામિકા એકાદશીના દિવસે વિષ્ણુનો પંચામૃતથી અભિષેક કરો છો અને પછી તેને ભોગના સ્વરૂપમાં અર્પણ કરો છો તો આ વસ્તુ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ વસ્તુ છે એ શરીરની શુદ્ધિ, મન અને આત્માની પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. આની સિવાય મિત્રો પંચામૃતમાં જો તમે તુલસીના પાન ભેળવીને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરો છો તો તે સૌથી પુણ્યશાળી માનવામાં આવે છે અને લક્ષ્મી માતાને પણ આ શુદ્ધ મિશ્રણ બહુ જ પસંદ છે, કારણ કે આ વસ્તુ સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો 21 જુલાઈ 2025 કામિકા એકાદશીના દિવસે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પંચામૃતનો ભોગ અર્પણ કરે છે અને તેને પ્રસાદના સ્વરૂપમાં તેનું સેવન કરે છે તો તે સાધકને સ્વાસ્થ્ય સંબંધિત તથા આર્થિક તંગી જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. આના પછી તુલસીના પાન આવે છે. આપણા શાસ્ત્રોમાં તુલસીના છોડને ખૂબ જ વિશેષ મહત્વ આપવામાં આવે છે. તુલસી લક્ષ્મી માતાનું પ્રતીક હોય છે અને તુલસીના પાન વગર ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે એ ભોગનો ક્યારેય પણ સ્વીકાર કરતા નથી. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે એક તુલસીનું પાન કરોડો દાન કરતાં પણ વધારે શુભ માનવામાં આવે છે. આવી રીતે કામિકા એકાદશી ઉપર તુલસીનું વિશેષ મહત્વ હોય છે, કારણ કે આ વ્રત ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે. તુલસીને શુદ્ધ જળથી ધોઈને સાફ હાથોથી ભોગ રાખવામાં આવે
તેમજ ફળ, મીઠાઈ તથા કોઈ પણ પ્રકારની વાનગી અર્પણ કરવામાં આવે છે. આથી જો તમે કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કોઈ પણ પ્રકારનો ભોગ અર્પણ કરો છો તો તેમાં તુલસીના પાન અવશ્ય નાખવા જોઈએ. તુલસી પાન વગર અર્પણ કરાયેલો ભોગ ભગવાન વિષ્ણુ સ્વીકારતા નથી, અને જો તુલસીના પાન નાખીને અર્પણ કરશો તો એ ભોગ પુણ્ય એવું પ્રાપ્ત થાય છે કે સાધકને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આના પછીની વસ્તુ છે દૂધથી બનેલી મીઠાઈ. દૂધથી બનેલી મીઠાઈ તથા પેંડા અથવા તો મખનાની ખીર ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીને અત્યંત પ્રિય હોય છે. જો તમે કામિકા એકાદશીના દિવસે અનાજ રહિત મીઠાઈનો ભોગ તૈયાર કરો છો તો આ વસ્તુ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. જો તમે ખીર બનાવો છો તો તેમાં તુલસીના પાન અર્પણ કરીને જરૂર ભગવાન વિષ્ણુને ભોગ આપવો જોઈએ, જેથી આ ભોગનું મહત્વ વધુ વધી જાય. હવે આપણે જાણીએ કે કામિકા એકાદશીના દિવસે કઈ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ, અને જો તમે આ ભૂલ કરશો તો ભગવાન વિષ્ણુ તમારાથી રિસાઈ શકે છે અને તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ થઈ શકતી નથી. તો સૌપ્રથમ એવી શાકભાજી છે કે જે બહુ જ અપવિત્ર માનવામાં આવે છે, એટલે રીંગણાનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ. રીંગણાની શાકભાજી ધાર્મિક દ્રષ્ટિએ અશુદ્ધ માનવામાં આવે છે. ખાસ કરીને શુભ વ્રત તથા પવિત્ર તિથિ હોય ત્યારે રીંગણાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. રીંગણામાં ઘણા બીજ હોય છે કે જે તામસિક શ્રેણીમાં આવે છે, અને કામિકા એકાદશી જેવી પવિત્ર તિથિ, અમાવસ્યા તેમજ પૂનમના દિવસે રીંગણાનું સેવન ન કરવું જોઈએ. સાથે જ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ તથા મા લક્ષ્મીને રીંગણાનો ભોગ અર્પણ કરવામાં આવતો નથી. જે કોઈ પણ વ્યક્તિ રીંગણાથી બનેલી શાકભાજી ખાય છે તો તેનું વ્રત દોષપૂર્ણ માનવામાં આવે છે, જેના કારણે સાધકને પૂજાપાઠ તથા વ્રત જપનું ફળ મળતું નથી, અને તેના ઘરમાં ગરીબીનો વાસ થાય છે તથા ઘરમાં લક્ષ્મી આવતી નથી. સાથે જ કામિકા એકાદશીના પાવન દિવસે બ્રહ્મચાર્યનું પાલન જરૂર કરવું જોઈએ. પછીની વસ્તુ છે લસણ અને ડુંગળી. લસણ અને ડુંગળીને હિન્દુ ધર્મશાસ્ત્રમાં તામસિક શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, કારણ કે આ વસ્તુઓ શરીરમાં ઉત્તેજના અને આળસ વધારતી હોવાથી વ્રતની પવિત્રતા ભંગ પામે છે. જ્યારે ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મી સાત્વિકતાના પ્રતીક માનવામાં આવે છે, આથી તેને આ પ્રકારના તામસિક વસ્તુઓ પસંદ નથી કે જે મનને ચંચળ બનાવે છે. અને સાથે જ જો તમે 21 જુલાઈ 2025 કામિકા એકાદશીના દિવસે લસણ તેમજ કાંદાનું સેવન કરો છો તો તમારી મનોકામનાઓ અધૂરી રહી જાય છે. તો મિત્રો, આ જ કારણ છે કે કોઈ પણ પવિત્ર તહેવારના દિવસે તમારે લસણ અથવા તો કાંદાની બનેલી કોઈ પણ પ્રકારની વાનગીનું સેવન ન કરવું જોઈએ, તેમજ એ વસ્તુનો ભોગ પણ અર્પણ ન કરવો જોઈએ. આ વસ્તુ છે એ માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જ નથી, પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ વિરુદ્ધ માનવામાં આવે છે. હવે આપણે જાણીએ કે આ દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ કે જે બહુ જ શુભ મનાય છે. તો મિત્રો, જો તમે કામિકા એકાદશીના દિવસે અનાજનું દાન કરો છો તો તેને બહુ જ શુભ માનવામાં આવે છે. દાનનો સમય છે એ સવારે બહુ જ શુભ માનવામાં આવે છે. જો તમે કામિકા એકાદશીના દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજ તેમજ ધનનું દાન કરો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને જો તમે વસ્ત્રોનું દાન કરો છો તો તે પણ ખૂબ જ શુભ મનાય છે. આનાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા તમારાથી ખૂબ જ પ્રસન્ન થઈ શકે છે. હવે આપણે કામિકા એકાદશીના ઉપાય વિશે જાણીએ. તો મિત્રો, કામિકા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને પીળા વસ્ત્રો પહેરો. આ પછી ભગવાન વિષ્ણુની સાથે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વર્ષે છે અને તમામ આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. કામિકા એકાદશીના દિવસે એક દાંડી સાથે સોપારી લો. હવે તેના ઉપર કુમકુમથી શ્રી લખીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને તેમની પૂજા કરો. પૂજા પૂર્ણ થયા પછી આ પાનને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો. આમ કરવાથી નોકરીમાં ઝડપથી પ્રમોશન મળે છે. તેમજ કામિકા એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુના પ્રિય મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, આ મંત્રનો 21 વાર જાપ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થવા લાગે છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી પણ વિશેષ લાભ થાય છે. તેમજ કામિકા એકાદશીના દિવસે
સાંજે ઘરના દરેક ભાગમાં દીવો પ્રગટાવવાથી ભગવાન શ્રી વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી આવતી નથી. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી, ધન્યવાદ.